हैप्पी न्यू ईयर ऑल ऑफ यू પેલા બ્લોગમાં તો બોલે તો હેપી ન્યુ ઈયર બટ પાછું હેપી ન્યુ ઈયર દોસ્ત ગાઈસ એટલી ફૂલ સ્પાઈસી હતી ને પાવભાજી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ એવરીબડી વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ હેપી ન્યુ ઈયર ઓલ ઓફ યુ પેલા બ્લોગમાં તો બોલે તો હેપી ન્યુ ઈયર બટ પાછું આ બ્લોગમાં બી 8:30 થઈ ગયા પપ્પાનો ફોન આવે એટલું ઉઠ્યો યાર કોઈ રાત્રે લેટ ઊંઘ ગયો ને એટલે કેક વેક કટિંગ કરી દીધી ખાધી પાછો પેલા ક્યાંનો ફોન આવ્યો કે દિયાના દિવસે તો કેક નહીં કાઢ 30 કેક કાપવાની મેં કીધું નહીં પછી ના જોડે અડધો કલાક રાત્રે 1 વાગે વાત કરી એ ઓફિસે છૂટ્યો જ ન પછી ના જોડે વાત કરીને બધું કરી એ વાત ઉપર પહેલાં બદામ ખાઈએ નવ વાર ચાલતો બદામ ખાવાનું બના કરે લંચ બોક્સ નાસ્તો કાલે જોર મસ્તી કરજે મજા આવી જઈ ઓફિસમાં મોહન દવા નથી લાગી સાઈડ ને વેલા બધા નીલભાઈ ને બધા ના મેં મજા આવી ગઈ એક દફો દે મોટું વ્લોગ ને 4K વ્લોગ અપલોડ નહીં તો રાત્રે હું ભૂલી ગયો હતો 2 વાગે ક્યાંથી હું બહાર તો સેવ થઈ ગઈ મેં અલાર્મ મૂકેલો હતો 2 વાગ્યાનો ઉઠી બંધ કરી ઊંઘી ગયો હું મને લાસ્ટ કંઈ ગઈકાલનો વ્લોગ હતો ને એ પ્રાઇવેટ કરી સુઈ ગયો મને કહ્યું લાઈવ થઈ ગયો છે અપલોડ મેં અપલોડ કર્યો તો હાલ અપલોડ કરવા મૂક્યો તો ચલો ગાઈશ જલ્દી રેડી થઈ જાય મળીએ ઓકે હું રેડી થઈ ગયો નીકળું ઓફિસ અને આજે વ્હાઇટ ટી શર્ટ પહેરી મેં હાફ સ્લીવ જેકેટ અંદરથી બીજી આવી કે ઠંડી લાગી પણ એટલે ટાઈમ પર નીકળી ઓફિસ હેલો ગાઈસ ચલો જઈએ ઓફિસ શૂઝ અંદર ફેરવાના સ્નીકર્સમાં છે ને એક તો આ પ્રોબ્લેમ થાય પેલા નવા સ્નીકર્સ પેલા હાઈ ટોપ મિડ ટોપ હા એરફોર્સ 4 એ છે ને એક સાઈડ પ્લસ સેટ બાંધો અહીં છે ને કમ્પ્લીટ હોય ફૂલ કમ્ફર્ટેબલ ચલો નાઇટ ઉપર રાઈડ પર જઈએ ઓફિસ ચલો તો કે ભાઈ ખબર ને હેપી ન્યુ ઈયર કેકમાં જીએસટી બિલ ને પિન કરી દીધું ખબર ના કે આમાં 2 વાતો દે હેપી ન્યુ ઈયર દોસ્ત જો ઇગ્નોર ના વર્ષ મેં ઊંઘમાં છે કેટલા વાગે આવ્યા રાત્રે હા 3:30 વાગે તો હું ઘેર ઊંઘી હું ખબર પડે 3:30 ચલો 1.5 કલાકનો ફરક એટલે હા 2 કલાક બધું ચાલુ હતું કમ્પ્લીટ ચાલો મંડી અંદર બની દઈએ વ્લોગ હાલ અપલોડ કરી દઈએ ફોટા તો બતાવો એટલે ચાલે ને શું કરે એક જ ઓપ્શન ચાલુ એના જોડે આપણા જોડે તો છે ને કોને હા એના જોડે એક જ 2 દિવસ લાગશે નથી દિવસ અઠવાડિયું ચાલો જોઈએ મોર્નિંગમાં સાંજે એન્ટ્રી જ નહીં અમારી મોર્નિંગમાં ના સાંજે એન્ટ્રી જ નહીં હું કહું 12 ચલો ઘડી ઘરમાં સેન્ડલ જ નાખી દઈશ ચલો જઈએ ઘરે
આજે જઈશું બહાર જમવા, બહાર જ ખાવું છે પહેલા દિવસે દરરોજ બહાર ખાઈએ ને. આવી ગયો ઘરે, સાંજની કરતી વખત દાદાનો ફોન આવ્યો, વિસર્જનના પપ્પાનો, ગમે લોકો આવ્યા છે અમદાવાદ. મેં પપ્પાએ કીધું હતું દાદાને આવ્યા, બંને દાદા આવ્યા. અને પછી યાદ આવ્યું કે ખાવા જવું બહાર, આજે ખાઈશું બહાર. 9 વર્ષના પહેલા દિવસે કાંઈ બહાર ખાઈએ એમ એવું નહીં, પણ નહોતું કે ત્યાં જવું માસીને ત્યાં લેવા, એટલે જઈશું બહાર જમવા. મેં કીધું પાઉંભાજી ખાતો બહુ જ દિવસ થયો, બહુ જ એટલે કેને કાલે મને બી યાદ ચલે કીધું અમે તો કાલે બસ મેં ચાલુ કર્યું. મેં કીધું સ્નેપમાં કમ્પ્લીટ ખબર હે, સ્નેપમાં ફોટો પાડ્યો ને એટલે જોયું ને, સ્નેપ મોકલે ને એટલે પપ્પાને આવ્યા ને ત્યારે ખાધું. મતલબ 1 મહિનો થઈ ગયો, 1 મહિનામાં 2-4 દિવસ બાકી બાટલી. ચાલો મળો અંદર છે, નાસ્તો બરોબર પહેલાં ભૂખ લાગી. ગાઈસ ટીવી ચાલુ કરી બધું હિટ છે, કેક ખાઈએ થોડી, પછી બીજું એટલે રાત્રે મેં કેટલી પૂરી કરી દીધી બતાવું. બ્લોગ એડિટ કરતાં કરતાં આટલી થોડીક જ બચત નહીં. એ તો પેલા તો પોઈન્ટ ના લીધા હતા, પેલા શું કહેવાય ભાઈ ચમચીઓ જેવા કમ્પ્લીટ આવી રીતે મૂકવાને, એક પીસ અલગ અલગ સાઈઝના, કે એક પીસ નહીં, અલગ અલગ ડિઝાઇનવાળી, અલગ અલગ. મારી ફેવરેટ આ છે, બહુ કોસ્ટલી. ખાઈ લો હું બતાવું પછી. આમ કંઈ ખાવાની એવી મજા આવે છે ને યાર. ઠંડી બહુ થઈ ગઈ છે અંદર, શરદી મેં ઉપર નથી મૂકી. ભલે કઈશ હું જાઉં છું જમने के लिए, બંનેમાંથી પેલા કરી. ચલો ये जमने लंच बॉक्स क्लीन करવાનું બાકી છે. અહીં બ્લોગ એડિટ થાય ને એટલે કરશું, એટલે કામ છે ને. એલિવેટરમાં મતલબ લિફ્ટમાં એલિવેટર એક જ કહેવાય. આમાં આવતા બીક ના લાગે, પણ જે પેલું શું કહેવાય સીડી આવે સ્ટ્રેચર, એ કંઈક કહેવાય ને, એ ઉપર ના હોય છે ને. એમાં એવી બીક લાગે મારી, હું ચડતો ચડી જાઉં, ઉતરતી વખત બહુ ના, ચડતી વખત બહુ બીક લાગે, ઉતરતા તો ઉતરી જઈએ એમાં તો કંઈ નહીં. ચડતી વખત મમ્મીને બહુ બીક લાગતી હતી. મમ્મી ફર્સ્ટ ટાઈમ જ બે હતા. ચલો જતો ગાડી વોશ કરી પછી નેક્સ્ટ વીકમાં વોશિંગ કરી દઈશ. ક્લીન જ છે પણ ક્લીન કરી દઈશ. મેં ઓર્ડર આપી દીધું પાઉંભાજી પુલાવ ઓર છાશ. છાશ તો આવી ગઈ છે, પુલાવ પાઉંભાજી આવે છે. એક મોસ્ટ મારી ફીક જગ્યા ઉપર જ આવેલું છે. ખાઈએ ને પેસ્ટરી ટમાટર નહીં ચાલે, બધા જોરો છે ને જમીએ એવું લાગે છે. આવી ગયું ભાઈ, પેલું ડિનર બહાર આવે ટેસ્ટ કરી. नंबर 2 स्पाइसी मीडियम का स्पाइसी. सूप ले पण सूप पीएन पर्सन खावाતું નહીં તો દવાનું તો મજા એટલી ફૂલ સ્પાઇસી હતી ને પાઉંભાજી આંખમાંથી પાણી આવી ગયું. બીજો ગ્લાસ પીવો કરે
ઘટાણ થોડું ગળું હતું એકદમ ફૂલ ઓન સ્પાઇસી. આ મારી પાસે કોઈ દિવસ પાણી હતું સ્પાઇસી પસંદ કર્યું ચિકન બધા ખાવા હતા કે બહુ સ્પાઇસી નથી સ્પાઇસ નથી લાગ્યું હાથમાંથી પાણી આવી ગયા. આ વર્ષમાં રોકાઈ દીધું. આજે તો ખાતા ખાતા શરૂ થઈ ગયા ને એ તો થઈ ગયું. ગાડી એવી જગ્યાએ ફસાઈ છે ને હવે નહીં પેલી આંબલીવાળી ચોકલેટો લેતો જાઉં ખાવાની બહુ મજા આવે. પેલા દિવસ લેવા આવ્યો હતો દિવાળી વખતે અને એમને કીધું કે પૂરું થઈ ગયું છે ને એમને 4-5 બોક્સ ખાલી કરી દીધા છે. નાનો છોકરો પેલા સિંગલ પીસ લઈ જાઉં મેં આખું પેકેટ જ લઈ લઉં. ચલો જઈએ કરીએ બે ના બીજું નહોતું કે હું લઈ લેતો આ ખાવાનું બહુ મજા ટાઈમ પાસ કરવાની. ચોકલેટ્સ કઈ આવી ગયું ઘરે યાર. એક તો છે ને પેટમાં દુખતું નહીં આમ પેટ ભાડે થઈ ગયું ને એકદમ એવું થઈ ગયું છે. કેમ કે પેલું ખાધું પુલાવ હવે એમ ખાવું નહોતું ઓનલી પર એક જ વસ્તુ ખાવાની પાવભાજી ઓછી ખાવાની એવું બધું ખાઉં છું. દરેક વસ્તુ કેવું થાય અમુક વસ્તુ ભાવ ખાવાની ચાલુ થાય ને ઓટોમેટિક ઓછી થઈ જાય. વ્હાઇટ ટી શર્ટ પહેરી હતી વ્હાઇટ બતાવો વ્હાઇટ ક્યાં દેખાતું મસ્ત ટી શર્ટ હતી આવેલી આ હુડી પહેરી છે ક્યારે દેખાય અને મજા આવી ખાવાની પણ એકદમ પેટ ભારે પેલું ખાવું પડશે જે લાવે ને ચોકલેટ. સન્ડે બાર સેટ કરવા પડશે બધી એમાં તો અહીંયા થોડું બધું હલકું જોઈએ. મોટા બાદ તો મને એમાં તો મોટા થઈ જશે થોડા હેરસ્ટાઈલ થાય એવી પણ એ મુમકિન જ નથી. એ ઓલમોસ્ટ 2 ફેબ્રુઆરી પૂરું થશે ને પછી ઓલમોસ્ટ બાલ મોટા થશે. હાલ તો ના કહેવાય થાય એવું મોટું કેમ કે 1.5 મહિનામાં આટલા જ બાલ થયા છે. હજી 1.5 મહિના થાય ને ત્યારે ડબલ થાય. ડબલ એટલે હાલ કેટલા છે આટલા છે ને ત્યારે માંડ પહેલો મહિનો પૂરો થશે ને બીજા મહિનામાં જ્યારે સમૂહ લગ્ન છે ને ત્યારે થોડા હેર થોડાક સેટ થશે બધા ને થોડાક જ હજી તો ક્લીન કરી દે ડબ્બો લંચ બોક્સમાં. આજે તો 24 બતાવો સામે. ચાલો ગાઈસ તો હેપી ન્યુ યર. પાછી બીજી વાર ત્રીજી વાર ચોથી વાર 5 વાર જેટલી વાર હેપી ન્યુ યર કીધું એટલી વાર. ને બહુ બધા ડ્રીમ એચીવ કરવાના આ યરમાં નવા વર્ષમાં 25માં બહુ બધું વિચારીને રાખ્યું જેટલું પૂરું થાય ને એટલું સારું છે. નેક્સ્ટ યર 2 વસ્તુ સારી છે અમુક વસ્તુ બાકી બધી ખરાબ પ્રોબ્લેમ આ હતી કેમ કે ઘર ને ગાડી બીજું તો એટલું બધું નહોતું. હા બીજું તો સમજ્યા આવું કેમ ના થાય એટલે શું કરીએ પ્રયત્ન તો કર્યા હતા એફર્ટ આપ્યા હતા પાછું કે વાંધો નહીં. તો ગાઈસ નવા વર્ષમાં બધા અચીવ કરી લઈશું જે ના મળીએ પાછું બીજી વાર. તો ગાઈસ આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના પડે તો ખાલી મને આ વ્લોગ સાથે બાય ટેક કેર.